નમસ્કાર. શ્રીમદ્ ભગવદ્ ગીતાના સારાંશ પર આધારિત આજના આ મંથનમાં આપનું સ્વાગત છે. આપણી પાસે જે સ્ત્રોત છે, એમ કે જે લોકો ગીતાને સમજવાનું શરૂ કરી રહ્યા છે અથવા તો જેઓ મુખ્ય સિદ્ધાંતો ફરી યાદ કરવા માંગે છે, એમના માટે આ બહુ જ ઉપયોગી છે. હા, ખરેખર આજનો સમય એટલો ઝડપી છે ને કે ગીતા જેવા કાલાતીત ગ્રંથનો સાર સમજવો એ બહુ મહત્વનું બની જાય છે. અને આ સંવાદ જે કુરુક્ષેત્રમાં થયો કૃષ્ણ અને અર્જુન વચ્ચે, એ જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે. બરાબર. અને આપણો હેતુ પણ એ જ છે કે ગીતાના મુખ્ય સંદેશ શું છે અને આજે પણ એ આપણા જીવનમાં કઈ રીતે લાગુ પડે છે એ સમજવાનો. તો ચલો શરૂ કરીએ સૌથી પ્રખ્યાત ઉપદેશથી, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું. હા, પેલો શ્લોક છે ને, અધ્યાય 2 શ્લોક 47, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હા, એટલે કે કર્મ કરવા પર જ તારો અધિકાર છે, ફળ પર નહીં. આ વાત આમ તો સાંભળવામાં સરળ લાગે છે. પણ ગહેન છે. આ નિષ્કામ કર્મ, જેને કર્મયોગ કહે છે, એ ગીતાનો પાયો છે. આનો મતલબ એ નથી કે પરિણામની ચિંતા જ ન કરવી, પણ પરિણામ આપણા હાથમાં નથી એ સ્વીકારીને આપણું જે કર્તવ્ય છે એ પૂરી નિષ્ઠાથી કરવું. પણ એક મિનિટ, શું આ ખરેખર વ્યવહારુ છે? એમ કે આપણે પરિણામની ચિંતા કર્યા વગર કામ કરી શકીએ? આપણો સ્વભાવ તો સફળતા નિષ્ફળતા સાથે જોડાયેલો જ હોય ને? સારો પ્રશ્ન છે. જુઓ, ગીતા એમ નથી કહેતી કે ચિંતા બિલકુલ ન કરો, પણ એ ચિંતા આપણા કામ પર હાવી ન થવી જોઈએ. આપણું ધ્યાન પ્રયત્ન પર હોવું જોઈએ, પરિણામ પર ઓછું. કારણ કે પેલી જે પરિણામની વધારે પડતી પકડ છે ને, એ જ દુઃખનું કારણ બને છે. આ એક અભ્યાસ છે જે ધીરે ધીરે કેળવવાનો છે. સમજાયું. એટલે ફોકસ પ્રયત્ન પર રાખવાનો. બીજો એક મહત્વનો મુદ્દો છે, આત્માની અમરતાનો. સ્ત્રોતમાં કહ્યું છે એમ, અધ્યાય 2 શ્લોક 20, ન જાયતે મૃયતે વા કદાચિન. હા, આ આત્મા ક્યારે જન્મતો નથી, ક્યારે મરતો નથી. આ વિચાર ખરેખર ખૂબ ઊંડો છે અને સાચું કહું તો ક્યાંક ને ક્યાંક શાંતિ પણ આપે છે. ચોક્કસ. શરીર તો નાશ પામે છે, પણ આત્મા એ શાશ્વત છે. આ જ્ઞાન, જેને આપણે જ્ઞાનયોગનો ભાગ કહી શકીએ, એ આપણને જીવનમાં જે બદલાવ આવે, કોઈ નુકસાન થાય કે પછી મૃત્યુનો જે ભય છે, એ બધાનો સામનો કરવાની તાકાત આપે છે. બરાબર. એ યાદ અપાવે છે કે આપણું સાચું સ્વરૂપ આ શરીર કરતાં કંઈક વધારે છે. હા, અને એનાથી મનમાં સ્થિરતા આવે છે. અને કદાચ આ સ્થિરતા માટે જ ગીતા ઈચ્છાઓ અને અહંકાર પર કાબૂ રાખવાનું કહે છે, કારણ કે એને દુઃખનું મૂળ ગણાવ્યા છે. બરાબર. અને સાથે સાથે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણનો રસ્તો પણ બતાવ્યો છે, એટલે કે ભક્તિયોગ. પેલો શ્લોક છે ને, અધ્યાય 18 શ્લોક 86, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હા, બધા ધર્મોનો ત્યાગ કરી ફક્ત મારું શરણ લે. અહીંયા ગીતાની સુંદરતા એ છે, ખબર છે, કે તે કોઈ એક જ માર્ગને પકડી રાખવાનું નથી કહેતી. એ તો વ્યક્તિના સ્વભાવ પ્રમાણે અલગ અલગ રસ્તા બતાવે છે. જેમ કે કર્મયોગ, ફળની આશા વગર કામ કરવો; જ્ઞાનયોગ, સાચા જ્ઞાન અને વિવેકનો માર્ગ; અને ભક્તિયોગ, પ્રેમ અને શ્રદ્ધાનો માર્ગ. એટલે દરેક માટે કંઈક છે. હા, બિલકુલ. આ ગીતાની ફ્લેક્સિબિલિટી છે. અને આ બધા માર્ગોનો હેતુ તો એક જ છે: મનને શુદ્ધ કરવું, સ્થિર કરવું, અંદરથી શાંતિ મેળવવી. અને પેલી વાત પણ મહત્વની છે કે ઈશ્વર તો બધે જ છે, દરેક જીવમાં છે. આ સમજણ આપણને બધા પ્રત્યે કરુણા રાખવા પ્રેરે છે. સાચી વાત. અને હા, આપણા વિચારોનું મહત્વ. જેવું વિચારીએ, તેવું કરીએ, તેવા બનીએ. વિચારો જ આપણા કાર્યો અને છેવટે આપણા નસીબને ઘડે છે. એટલે સારું વિચારો, સારું કરો, સારા બનો. બરાબર. જો આ બધી વાતોનો સાર કાઢીએ તો શું નીકળે? કે ભાઈ, સાચા રસ્તે ચાલો, પોતાનું કર્તવ્ય કરો, ફળની ચિંતા વગર, ઈશ્વરમાં વિશ્વાસ રાખો, બધા જીવોમાં ઈશ્વરને જુઓ અને પોતાના સાચા, શાશ્વત સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરો. ગીતા ખાતરી આપે છે કે આ રસ્તે ઈશ્વર હંમેશા સાથે છે. તો આ બધા ગહન વિચારો પછી આજના આ મંથનમાંથી મુખ્ય શીખ શું લઈ શકીએ? શ્રોતાઓ માટે શું ખાસ? મુખ્ય વાત એ છે કે ગીતા ફક્ત કોઈ ધર્મનો ગ્રંથ નથી. એ તો જીવન જીવવાની એક કળા છે, એક દર્શન છે. જ્યારે પણ તણાવ હોય, મૂંઝવણ હોય,
ડર લાગે ત્યારે ગીતા માર્ગદર્શન આપે છે.